તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ નું. તો જો રસ્તામાંથી બ્લોગ ચાલુ કર્યો હું, અને રાધેભાઈ ને આવી ગયા. શું રાધેભાઈ, શું બતાવો? ગાડી પાછળ દબાય તો બધું પાછળ મજબૂત લાગે છે. એ જો ગાડી હમણાં કેટલી ઊંચી થાય એ જુઓ ખાલી. લઈને એટલે શરમાઈ ગયો. તો અમે જઈએ છીએ બધા અમદાવાદ. હા એ તો અત્યારે ગાડી હા તો કેટલી દબાણી જોઈ લો. આટલા દાડા થયા છે હવે. એટલે આ તો સર્વર નહીં લીધો, એને ખબર પડે કે બહાર નીકળે એટલે શું છે. એની દુનિયા જોઈ જ નહીં હજુ. હોય એના પપ્પાએ કોઈ દાડો બહાર એને જવા જ નહીં દીધે. આપણે હાલવા આવ્યા હતા ચા પીવા માટે. હજુ કોક બોલો ખરા, કોક બોલો ખરા હજુ. અર્જુન તો હું બોલું लोग उतारे तो नहीं बोलते अगर તમે ગયેલો તારા પેલા રોડ પર છે આપડે પાર્કિંગ અમારી પેલું ગાડીઓ પડી જોયા. આગળ થેન્ક યુ એમસી જગ્યા છે કે નહીં પેલા એક ગાડીની જગ્યા છે. खबर नहीं पड़ती अपने तैयार हिंदी बोल सरवन हिंदी बोलता है. हिंदी बोलता है. काका के 2 घंटे के बाद निकलने का है, गाड़ी निकल जाएगी. काका भाई गाड़ी निकल जाएगी ना. वो बैठो हमारे को फटाफट कॉम करके निकलने का है. इसलिए कशु नहीं खाली भरत झाड़क से कशु नहीं भरत वेल से वेल मार फुल से खाली है. તો અમદાવાદ આવી ગયા છીએ હવે. શું અમે આવ્યા છે એ કોઈ કહેવા નહીં, પણ જો ફરશે એ રીતે ચોક્કસ બતાવશું. हाँ तो 6 बजे पहले आ जाऊंगा. ऐसे तू पहले बोल देता हूँ 6 बजे से मेरा नंबर लिख दो ना. ये तेल आ तो लिख लेते बराबर है तुम्हारी बात. बाकी फिर तो टाइम ढूंढना पड़ेगा. मेरे पास टाइम नहीं होता है तो फिर थोड़ा लेट हो जाता है तो खोलने के लिए आओ ना. 6 बजे तक नहीं आएंगे. आ जाएंगे 6 या तो 7 बराबर. अब गाड़ी के 4 आंकड़े बोलो. ચીજ ચોવી एक तो एक भाई पड़े हिंदी बोले गुजराती बोले बीच बोले काका गवा पड़ते रहे. तो तो खाली कल्ला रखी है. देखो 11 बजे निकाली ना 12 बजे 11 बजे रखी ना 12 बजे निकाल. तो सुबह 150 रुपया हो गया. हाँ हो गया तुम्हारा. 7 बजे तक चलेगी इसलिए हम जल्दी आ गए तो
वो भी टाइम पर माने लूंगा। हाँ ठीक है तो वापस दे देंगे। हाँ बोले बराबर है ठीक भैया। ये है તો આગળ હતો રે તને આગળ ના જવું કઈ મૂન મનાવ કેવાય પેલું થાય યાર. ચશ્મા પહેરે છે. लागे लावे तो समझो तो क्या ભાઈ है મારા લીધે ઓને રિક્ષા કરી નહીં सही जगह जगह रोकी एवं पोहाय ना मारे બે રિક્ષાઓ કરવી પડે બે રિક્ષાઓ અને રિક્ષા વાળા મને ભાડે તો બિહાર તો કાટલા બધા ના બિહાર રૂપિયા કેવા બધા બિહાર આ ભાઈ ના બિહાર ગરમી તો અમદાવાદ નહીં થોડી ના કેટલા વાગ્યા હે 3 વાગ્યા 4:15 થઈ 4:15 ખાવાનું ખાવાનું પોતે ખાવાનું 4:15 થી હજી મને હોટલ મળશે નહીં હોતી અમદાવાદ ડીજે બધા આટલા મળી ગયું. ગરમી વધારે ખબર પણ ગરમી હશે. એટલે મને વધારે લાગે છે યાર તમારે આવ્યું આપણે મળે છે યાર હા મારે હેડો શ્રવણ ગઈ છે શું કહ્યું રે શ્રવણા ભૂખ લાગી છે ને અરે હાલતો મને ખાવા તો ખાવા હાથ આવતું નહીં. હજુ ભૂખ લાગી થોડી ભૂખ લાગી ને હવે તો બોલતા નહીં. અમદાવાદ મોજ પડી ગઈ બાકી ત્યાં ભૂખ પેલા જ તો મટી ગયો પેલા ઘરે જા તો પણ શાંતિ થાય એમ છે મેચ રમવા જવાનું આ એ તો ઊંધું તો બોલું છું. આપણા રાતના 11 થી 12 વાગવાના ફાઇનલ અત્યારે હું તો પેલું કહેતો હતો. તો આપણે જે જગ્યાએ ગાડી પાર્કિંગ કરી હતી એ જગ્યા પર આપણે આવી ગયા છીએ. ભાઈ શ્રવણ ગાડી કાઢજે ફટાફટ એમ લો પૈસા આ રિક્ષા વાળા કેટલા કાપ્યા 30 રૂપિયા. હેડો નેકાળી કેવો ગાડી નેકાળી કેવો એવું બહાર નેકાળો હેડો. તો ભરતસિંહ ને આગળ ઊભા છે એવાને અમે દુકાનથી લઈ પછી આપણે નીકળીએ ઘેર ઘેર ઘરે હા હેડો દઈ જાય વાળ જોવા દઉં ઘર વાહ ડ્રાઈવર વાહ ડિનરે થારું ના ડ્રાઈવર તો પાકા એમ તો વાહ ભાઈ વાહ ભાઈ નંબર કા ડ્રાઈવર હે ભાઈ હાથરાથી પકડ કરી ટીવી ડ્રાઈવર ના પાછળ નાથે નહીં પણ આપણે ડ્રાઈવરિંગ સારું તો ભરતને આવી જાય જુઓ ભાઈ સરવણ આગળથી વાળી લે પાછી લે આજે પાછી લે ગાડી ને મજા આવે બધું પહેલી જવા દે ને મજા આવે વાલા ટ્રાફિક બહુ થશે ડ્રાઈવર પાકા એમ તો એની વાત નહીં ટ્રાફિક હોત પડ્યો ને ટ્રાફિક અતિશય બરોબર આવતા રહો આગળ કરી પણ પેલા કેટલા હા રે પાસ ચેડે છે ને ટ્રાફિક નો ખરેખર એટલી ટ્રાફિક છે ને અમદાવાદની અંદર સવારના આયા હતા ત્યારે હવે કમ્પ્લીટ કેટલા વાગ્યા બધું કોમ પટાયું ને વાગવામાં જો સરવણ 7 વાગ્યા હોય એનું હોય 8 9 10 11 12 1 તો વાગશે
ચલા વાગશે હજુ અરે કે 12 વાગશે હજુ એટલા બધા ના વાગ્યા. તો જય માતાજી. હવે અહીં બધા ખાવા દઈએ હે. હા ભૂખ લાગી છે બરોબર. નહીં તો હવે ખાઈ લઈએ. અને બપોરે તો એક પાવ મંગાય તો અડધો કલાકે પાવ આવતું હતું. હા અને રાધેભાઈએ તો ખાસ ગાધું જ નહીં. રાધેભાઈ કેવી મજા આવી આજ? ખરેખર મજા આવી. હા મજા આવી. મજા આવી. હવે કાલે ચોકન પ્રોગ્રામ છે તમારો? વડનગર જઈએ આવીએ. તો મિત્રો ખરેખર અમે જે કોમે ગયા હતા એ કોમ અમારું સફળ રહ્યું. અને હવે ટૂંક જ સમયમાં અમારે ઓપનિંગ કરવાનું છે. બસ ખાલી ઓફિસ બની જાય એટલી વાર છે અમારે. શું કહેવું? અને આપણો ઓફિસનું કામ સિંધુ કરે છે, ખાલી ફર્નિચરનું જ બાકી છે. હવે એ જલ્દી કરે એટલે અમારે તો જમવાનું એમ આ મહિનામાં જ ઓપનિંગ કરી દેવું હોય. હા સસ્પેન્સ કશું કીધું નહીં. તો અમન કોઈ ખબર નહીં. રાધેભાઈ શું ઓર્ડર કર્યો બપોરે 4 દી બપોરે ખાવામાં તો મજા નહીં આવી, કેમ કે બપોરે અમે નાસ્તો જ કર્યો. ગરમી હેડ્યા જો બેઠા ને પંખો ચાલુ તો એટલી ગરમી લાગે ને ચાલુ પણ બહાર ઉપરથી ઠંડુ હતું. 3 દાવાની જૂની તો ભાજી આલતી પેલા એટલે અમે ગાંઠીથી પાવભાજી, પણ હવે અત્યારે તો રાધેભાઈ એમ ભાવતું જે પણ હે આપણે ખાઈ લેવાનું. કે આપણે બધું ભાવે હોય તો ભાવે ને. હા આપણે જે છે ખાઈ લેવાનું. આવો નહીં ભાવે. ના ના આપણે તો રાધેભાઈ બપોરે મેચું કાઢીને ગાધું એટલે ચિંતા નહીં. સલમાન તને તો ભાવે ને. જી આવે આપણા શાકમાં રોટલી જો પીઝા આવ્યો તો બપોરે પછી પાછળથી કોને કાઢે પેલા આવ્યો તો બેકાર હતો. નથી મજા સારું કઈ વોચ મંગાવે પાછળ લખવા નહીં એ લખે છે. આ લીધું બધું યાર. તો વસ્તુ આવી ગઈ છે જોઈ લે. હવે અર્જુન ચાલુ થઈ ગયો આપણે. આવી ગયું. આવી ગયું. રોટી રિપીટ કરી લેજો. એ તંદૂરી રિપીટ કરી દેજો. બધું છે. માના લીધા કોઈ માના લેતા મારવા નહીં ખાવું તારે ના બનાવજો માં નહીં લેવું. ડુંગળી તો હવે ખાઈ લીધું અને હવે આપણે જઈએ ઘેર. તો આટલા આપણો વ્લોગ પૂરો કરીએ છીએ. તો આ વિડીયોને બને એટલું શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.